પેલી વાર રહ્યા ને સોડી લઈને ભાગી ગયા હતા. કોની છોડીને? શેખેડી ની હતી, તરફદારની. એટલે તેને લગ્ન કરીને વૈયા જતા? ના, લગ્ન ન કર્યા એમના. પછી 24 કલાકમાં પકડી દીધા હતા. પછી સોડીને હોપી દીધી. પછી સોડી હોપી દીધી ને પછી સોડી બીજે દી પાછી નીકળી ગઈ. પાછી 3 દી મારા ઘરવાળો 3 દી લગી રહ્યો. સોડી તો બીજે દી નીકળી ગઈ. આ વિડીયો ની એમ જોઈ સાચા હે વિડીયો? કોણ બોલો તમે? અમે ચૂપણી થી બોલી. ચૂપણી થી? એ ક્યાં આવ્યું? ચૂપણી આ હળવદ પડખી, આ બાજુ માથક પડ. તાલુકો જિલ્લો કયો લાગે? તાલુકો હળવદ, જિલ્લો મોરબી. બરોબર. કઈ સમાજ માંથી બોલો બેન? અમે કોરી ઠાકોર. ઠાકોર, સરસ. બોલો બેન. તે અમારા ઘરના વહી ગયા હે હવે. તમારા ઘરના વહી ગયા? બે છોકરા હે બેન. બધાની બાયો હોય જાય, તમારા ઘરવાળો હોય જાય, બહુ કહેવાય બાપા. એટલે ફોન માં જોયું ને કે ઈ ગોતી આવી દે છે, તો કીધું લાવો તો અમે કરી વાત. એટલે ક્યાં દારૂ બારૂ પીયો છે? ના, દારૂ બારૂ કઈ નહીં. બે છોકરા હે, એક 9 વર્ષનો એક 9 વર્ષનો, એક 9 વર્ષનો હે ને એક 7 વર્ષનો હે. બરોબર. આ વિડિયા તમે મારે કેમાં ફેસબુક માં જોયો કે યુટ્યુબ માં? દેઈ મુજબ બોલો એમ ન બોલાય. એવું? હાલો એવું તો આપણે નહીં, ગેર શબ્દ સંવિધાન શબ્દ ન બોલાય બેન. એવું? હા, બોલો બેન. તમારું નામ શું છે બેન? મારું હંસાબેન. હંસાબેન. હા, બોલો. શું તકલીફ થઈ છે? તો કહું કે 2 મહિના 11 તારીખ આવે ને ત્યારે 2 મહિના થાય. ઘરવાળો ભાગી ગયો એનું. એટલે ભાગી જવાનું કારણ શું છે એમ? કારણ તો અમને ન ખબર શું કારણ હે. તમારા પિયરિયામાં રહ્યો છો બેન કે તમે તમારા સાસરિયામાં રહ્યો છો? અમે અત્યારે પિયરિયામાં હાવ, પણ હું સાસરિયામાં જ રહું. ત્યાં 4-5 દી આવી હોઉં. મારા ભાઈ વાત કરી હતી કે લઈ કરું. બરોબર. તો એમ તો હળવદ કર્યો હે કેસ. અને ક્યાં વયા જશે ખબર છે તમને? ના, ઈ કઈ ખબર નથી. જો પેલી દાંડી તમને આખી વાત જ કરું. હલો. પેલી વાર રહ્યા ને સોડી લઈને ભાગી ગયા હતા. કોની છોડીને? શેખેડી ની હતી, તરફદારની. એટલે તેને લગ્ન કરીને વૈયા જતા? ના, લગ્ન ન કર્યા એમના. પછી 24 કલાકમાં પકડી દીધા હતા. પછી સોડીને હોપી દીધી. પછી સોડી હોપી દીધી ને પછી સોડી બીજે દી પાછી નીકળી ગઈ. પાછી 3 દી મારા ઘરવાળો 3 દી લગી રહ્યો. સોડી તો બીજે દી નીકળી ગઈ. ક્યાં નીકળી ગઈ? એને ઘરે થી નીકળી ગઈ હતી અને 3 દી લગી મારા ઘરવાળા ઘરે હતા. પછી ચોથે દી ગયો. બરોબર. ચોથે દી હવે સોડી લઈને ભાગ્યા હે, એકલા ભાગ્યા હે, ઈ જ નથી ખબર પડતી. ઠીક. ક્યાં ગામની છોકરી છે? શેખેડી ની. શેખેડી ગામની છોકરી? તમારે શું એ હગામાં શું થાય વડે? હગામાં કઈ ન થાય. અમે સુવારિયા હે ની તરફદા કરીએ. તો તમારે એને મેળ કેમ છો? મેળ તો આપણને શું ખબર. ઈ ગાડી ડમ્ફર હાંકતા હતા, ગાડીમાં જાતા. તમારા ઘરવાળા તમારે ટૂંકમાં પાછો લાવવો છે ને? મારી મદદ ની બેન શું જરૂર છે કયો, તમે કરી દઉં. તો એમ કે બાર તમે પાડો વિડિયા, તો અમારે તો જો જણ નો ફોટો મેકવાનો હોય, સોળી બોડીઓ નો તમારા આગળ ફોટો હોય ને. અમે શેખેડી ગામે નથી જોયું. બરોબર. તો તમારે ઘરવાળો હોય છે 2 મહિના થયા છે? 11 તારીખ આવે ને ત્યારે 2 મહિના થાય. તો એને કઈ આમ લફરું બફરું પહેલેથી હતું? કઈ તમને કઈ જાણ હતી? અમને કઈ ના, આપણને કઈ જાણ નથી થઈ. ખોટું ક્યાં. એમાં શું છે બેન, જવો આ છે ને આવા અમુક જે આવારા તત્વો હોય ને, ઈ છે ને બીજાની છોકરી, તમારા 2 સંતાનો છે, એને તમે સંસ્કારિક છો એટલે તમે એને પકડી રાખ્યા છે. નકર આમાં શું છે કે ઈ તમે બીજું કરી નાખો. બરોબર. પણ આ તો તમે સંસ્કારિક છો એટલે એવું બધું વાંધો નથી આવતો. તમે બાળકોની નજર સામું ધ્યાનમાં રાખો છો. અને આવા નાલાયક લોકો છે ને ઈ પાછી 3-4 દાન બીજા કોક ને લઈને ભાગી ગઈ છે. ઈ છોકરી? આ ત્રીજો ચોથો હે. એમ માણા વાતું કરે હે. નામ પાયલ કરે હે. હવે એના મા બાપે પાછું કેવી રીતે લખાયું છે કે મારી છોડી ખોવાઈ ગઈ, અહીં વાંકાનેર કેસ કર્યો છે. બરોબર. તો એને એમ લખાયું છે. એને પૂરી કેસ જ હરખો નથી લખ્યો. તો એની જાન ભેદ તો હોય જ ને. પણ હવે તમારા ઘરવાળા ટૂંકમાં તમારે લગ્ન કરેલા, તમે કઈ રીતે લવ મેરેજ કરેલા છે કે તમે સમાજમાં? ના, લગ્ન કરેલા હે. જાન લઈને આવ્યા હતા તમારે ત્યાં? અને સમૂહમાં કર્યા હે. સમૂહમાં? તો પછી તો એને એક મૈત્રી કરાર કરીએ કે બેન, બીજું કઈ ન થાય. યાર મિત્ર તરીકે રહી શકશે.
કેમ કે આ છે ને બેન આવા નાલાયક માણસો આવા ધંધા કરે, બે બાયું રાખે અને દારૂ બારૂ પીતા હોય એટલે આવું બધું થાય. ના, દારૂ બારૂ કઈ પીતા નતા, ગાડી હાંકતા હતા, ડમ્ફરિયા નોકી. હા, ડમ્ફર હાંકતા. બરોબર, કઈ વાંધો નહીં બેન, તમારો વિડીયો વાયરલ કરી દો. તમારા ફોટા નાખવા પડશે બેન. મારા તમારો ફોટો, તમારા ઘરવાળાનો ફોટો નાખવો પડશે. હવે તમારું આખું નામ બોલો બેન. હંસાબેન જયેશ. જયેશ, તમારા ઘરવાળાનું નામ જયેશભાઈ? હા, છું. એમ નહીં, તમારા બાપુજી નામ શું છે? ચતુરભાઈ. ચેતનભાઈ? ચતુરભાઈ. સતુરભાઈ. હા. તમારો પિયર ક્યાં ગામ છે? સિંધાવદર. સિંધાવદર? સિંધાવદર. સિંધાવદર. વાંકાનેર પડખે સિંધાવદર આવી. વાંકાનેર. બરોબર, હાલો થઈ ગયું બેન. તમારા ઘરવાળા નામ બોલો. સતુર. જયેશભાઈ. જયેશભાઈ. અને બાપુજી નામ? માવજીભાઈ. માવજીભાઈ. હા. અટક? ઇન્દરિયા. ઇન્દરિયા કઈ સમાજ? કોરી. ઠાકોર. બરોબર. 2 મહિના છે ને તમારા ઘરવાળો વયો ગયો ને? 11 તારીખ આવે ને ત્યારે 2 મહિના થાય. તમારા બાળકોનું નામ શું છે બેન? એક નામ અનિલ. હા. એક નામ દીપક. કેટલું ભણે છે બે બાળકો? એક પેલું ભણે છે ને એક ત્રીજું. બીજું ભણે છે, નાની ઉંમરનું બાળક છે. હવે તમે અત્યારે હું મજૂરી કામ કરો છો કે એનું ભરણ પોષણ કરવા માટે? મજૂરી કરી છે, શું કરી, દાડી એક દી હાલે ને 2 દી નો હાલે. બરોબર છે બેન, એવું તો બધું. હવે હું તમને શું કહું બેન, હંસાબેન, તમે પોલીસ સ્ટેશન ની અંદર કાલે જાઓ અને આને ગુમશુદાની ફરિયાદ નોંધાવો. એ તો હળવદ કરી નાખી છે. હા, તો હું જવાબ આપ્યો છે? હળવદ ઈ કઈ જવાબ નથી દેતા. હળવદ અમે ગયા હે, 1-2 દાન ગયા હતા. કે હવે ફોન દ્વારા અમે તમને કહીશું કે મારી વાત સાંભળો. એમાં શું છે ખબર છે કે એની તપાસ ચાલુ હોય. બીજા નંબરમાં એને એવી જાણ મળી હોય કે એને કોઈ છોકરી સાથે મૈત્રી કરાર કરીને રહે છે મિત્ર તરીકે, બરોબર, તો એ મિત્ર તરીકે અત્યારે કાયદો વ્યવસ્થા છે કે મિત્ર તરીકે રહી શકે એકબીજા. તમે અત્યારે હું મજૂરી કરીને ખવડાવો છો બાળકો? હા, મજૂરી કરીને. પાછા બીજા વાહે કોઈ બીજો દેરાય નથી, જેઠઈ નથી, એક જ હતા. અને બાપુજી ની છે? હા, ડોસી ને ડોહો 2 છે, 4 બોનું છે. ઈ તો પણ એમાં હું લાઈટ ચાલુ કર. ડોસી ડોસો હોય તો ઈ તો એમાં એમ હોય ને કે ભાઈ તો હવે તો ઉંમર થઈ ગઈ હોય નો કઈ કામ કરતા હોય. હા, એમ ઈ તો બધાને અમારે હાચવાના છે, એમને કઈ નથી કોઈ. બરોબર, કઈ વાંધો નહીં બેન, તમે સાસુ સસરાને હાચવજો ને સેવા કરજો ને. આ છે ને હું મારા વિડીયો ના માધ્યમથી તમને લાવી દઉં છું. વિડીયો મૂકી દઉં ને, તમારો વાયરલ કરી દઉં એટલે જ્યાં હશે ને મને ફોન કરશે અને તમારો હું છે ને બેન લાવી દઉં છું. બરોબર છે? ચિંતા ન કરતા, થોડોક ટાઈમ લાગશે બેન. ઓકે બેન? હા, સારું. તમારા ફોટા નાખો ને તમારા ઘરવાળાના ફોટા નાખો બેન. હાલો વાયરલ કરી દઉં. એ હારું. તમારો ફોટો નાખજો, તમારા ઘરવાળા 2 જણાનો ફોટો નાખો. હો બેન? મિત્રો, આજનો આ મામલો એક પરિવારની વ્યથા નથી, પરંતુ સમાજ માટે પણ વિચારવા જેવી બાબત છે. જ્યારે પતિ પત્ની વચ્ચે મતભેદ થાય છે ત્યારે તેની સૌથી મોટી અસર નિર્દોષ બાળકો પર પડે છે. માતા પિતા દ્વારા લેવામાં આવેલ નિર્ણયો બાળકોના ભવિષ્ય અને માનસિક સ્થિતિને પણ પ્રભાવિત કરતા હોય છે. આ સમગ્ર મામલામાં તમે બંને પક્ષોની વાત સાંભળી અને તમારું શું કહેવું છે તે અમારા કમેન્ટ સેક્શનમાં જણાવો. અને જો વિડીયો સારો લાગ્યો હોય અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ, તમારા મિત્રજનો સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.